વધતા જાય પાણી તમે છેલ્લે સુધી જોજો વિશ્વાસ ન આવતો હોય તો હા પાણી ફૂફાડા મારતો જાય આમાં પાણીમાં તો ઢોર જો બધા હલવાણા આમાં પાણી હબાવશે તાંટ પડેલા બાવા તો બધા ભાઈને ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી જય મામાદેવ તો અટાણે વરસાદ કાલનો હતો અને રાતે વરસાદ બહુ સારો વરસી ગયો આપણી જાય બીડમાં ટાણ બધું લઈને આવી ગયા ગોરીઓ આઈસર અને આપણે લઈએ આવે માકડો આઈસર રહ્યો ને બીજલભાઈ ભીહુમ ગયા આજે પાણી પણ આવ્યું ને પાણી અહીંયા વધે હજી તમને બતાવું કે કેવું વધે પાણીની આવક થઈ ગઈ છે કેવું વધે આપણે અહીંયા છે હા સુધી બતાવશો આમ પાણી કેવું વધે અટાણ તમને બતાવો પાણી કેવું છે અહીંથી નજીક આવું છે આ ઉવારિયાને બધા આમ જાય છે બધા આમ માથે પાણી આવી ગયું આમ વેટાણ ચાલુ થઈ ગયું પાણી કેવું વધે એ જોઈએ આપણે અને અહીંયા કંઈ આપણે નિશાન કરીએ યાદ રહે કેવું પાણી વધે નિશાનમાં તો આગળ બતાવું જરૂર છે યાદ રહે એવું કંઈક નિશાન રાખવું પડે ને નકર તો બૂટી જાય તો નિશાન આપણે અહીં રાખીએ ત્યાં પેલું ખડ દેખાય ને એ નિશાન છે બૂટી જાય તો પાણી વધતું વધે તો પાકો જ છે કેવું વધે જોઈએ તો વસ્તુભાઈ હતા ને ભીહુમાં જતા ને બાપા ભેરા તો પાણી વધતું જ વસ્તાભાઈને મેં કીધું કે ભાઈ પાણી વધે તો અહીં રહી જાઉં બપોર પાછું જાય તો તને કંઈક મૂકી જાય કાં પાણી વધે ને અહીંથી તમને દેખાડું પાણી વધવામાં છે એટલું વધશે બધું તમને અહીંથી બતાડતો જાય કેવું પાણી વધે આપણે બપોર હું ત્યાં રહેવાના હોય તો હાલો જોઈએ પાણી કેવું વધે તો આમાં પાણી વધવા માંડ્યું અટાણે જો આ ઢબે છે આ ખાડો કોરો છે અને અહીંયા તમને બતાવું તો જો અટાણે પાણી ફૂલ આમાં આવક થઈ ગયા ફીણા ફૂલ જવા માંડ્યા અને આપણે જો અહીં પાણી વધે દેખાય આ યાદ રાખવાનું છે તમારે આમને અંદર ઠંડા બરોબર પાણી હતું આમાં કેટલું પાણી વધે કે નહીં વધતા વધતા જાય પાણી તમે છેલ્લે સુધી જોજો વિશ્વાસ ન આવતો હોય તો હા પાણી કેવું વધે એમ બતાવીશું પાણી કેવું વધે એ અમે બતાવીશું તો જા ભીહુંનો તાણ પડે રહ્યું આમ હમા પાણી જઈ રહ્યું ફૂફાડા માગતું જાય પાણી બહુ માપે વધારે થાય એટલે વધારે તાણ પડશે તો અટાણે તાણ તો પડે ત્યાં પગ ઓડી જાય વાંધો નથી આવતી પાણી વધશે એટલે અહીં પગોળ નહીં અડે કે ભીહુંની તો પાણું તો સારું વધી ગયું બહુ તો આ ગુડાઈ લાખી ઉપર આવી ગઈ તમને મોબાઈલ આગળ મુકાય છે હા બતાવો આપણે નીચે નાખ્યું હતું ઢબો એ બતાવું તો એ ઢબો તો આખા ડટાઈ ગયો ભાઈ થર હતો ને એ પણ બુડી ગયો પાણી ઘણું આવ્યું હજી પાણી વધી રહ્યું આ થર દેખાતા પાણી એ ડટાઈ ગયો ઢબો હતો એ આખો ડટાઈ ગયો પાણીને જાય કાયદેસર ખાંઈ લાગી ગઈ પાણીને આમ હજી પાણી વધે હવે આ બતાવો તમને આ કેવું પાણી વધ્યું તો અહીંયા પાણી જે જો એટલું અધેર આવી ગયું તમને ખબર છે કે એટલું પાણી નહોતું તો આ આખે ખાડી ભરાઈ ગઈ અને અહીંયા બતાવું જો કેર છે પાસે જે ઊંચી છે બુડી ને હું પાણી વધ્યું પછી પાછું પાણી ભેરું અધેર થતું થળિયું હોય ને એમાં ભેરું તો આ ઠુંડે પાણી હતું અત્યારે પાણી છે અહીંયા પૂગી ગયું જે વધનું કેર છે એ કેર લાગી ગઈ કોઈ વાવ્યું હોય તો કોમેન્ટ કરજો અહીંથી લઈ જજો પાણી જે વધે રહ્યું બધામાં પાણીને વેસ્યામાં નહીં દેખાય હા પાણીમાં આવે રહ્યું પછી ફીણા બંધ થઈ ગયા આવતા વધે ગયું એટલે
ને જે એમ વધતું જાય એમ બતાવતા જાઉં. તો બરતું ઘેર આવી ગયા ને બાંધી દીધા. ત્રણ તો થાવકા ધરાણા તો ખોબાવું લાદા આવી ગયા ફૂલ. આનો લાદો ફૂલ આવ્યો ને આનો લાદો બહુ ન થાય, કેમ કે આનો લાદો એ તૂટે તો વાર લાગે. નબળો હતો એટલે લાદો તૂટે પછી લાદો આવે ને તો સૈરો હબાવું. તો આપણે હવે ફોરો મારી દઈએ. માઇક છે હકને ફટફટ ફટફટ કરે રહીએ. એ ફોરો મારી દઈએ એની રીતે બેસી દઈએ. તો આપણે સારી કમ્પ્લીટ વાઢી આવ્યા. 2 ભારી વાઢે ઢારિયા મૂકી દીધી. ને હવે આપણે બળતું લઈને જવાનું છે બીડમાં. સારું મજા. વસ્તો ભાઈ ઠેકડા મારે. વસ્તો ભાઈ ઘેર ગયો ને મને કે રમો દૂધ દેવા જાવ તો ઘેર મૂકતો જાય. મેં કીધું કંઈ વાંધો નહીં. અને આમ મેં ફૂલ ઓન થઈ જાવ. આમ દબાણ વધારે થઈ ગયા. અને બળતું બીજું આપણે ઉગાર કમ્પ્લીટ વારે રહીએ બેઠા બેઠા. તેડકી હે નીકળી હતી ત્યાં ઘડીક મોર. ખીલા કમ્પ્લીટ વરાપી ગયા. ને માખીની દવા છાંટી દીધી હતી. હકના બેઠા કે માખીની કે બીક છે ને અટાણે. તો હાલો આપણે બળતું ઊભા કરીને બીડમાં લઈને સારવા જઈએ. તો હાલો સીધા મળીએ આગળ. તો આપણે સતરીને લે કમ્પ્લીટ ભાગી નીકળે. બળતું જ બેઠા બેઠા ઉગાર વારે. તો પેલા તો આપણે ઊભા કરી મૂકીએ ને કરીને કે ખાવા માંડો. ઊભા થાય ને કે નેરવા નહીં ખાવો. જો આપણો ગોરીઓ તો નેરવો થઈ ગયો કમ્પ્લીટ. ફૂલ તાજો થઈ ગયો. આજે એક નંબરો છે આવ્યો હોય પણ આજે તાજો ફૂલ થવા માંડશે હમણાં. જો આજે 2 દિવસમાં કેટલો ફરક પડી ગયો કોમેન્ટ કરજો. આ તો આપણો હતો એ છે એ તાજો થઈ ગયો. પહેલાં ઉનાળામાં લીધો તો બહુ નબળો હતો. ને આને લાંડને બધી દવા મારી દીધી તો અત્યારે કમ્પ્લીટ તાજો થવા માંડ્યો. તો હાલ આપણે ઊભા કરી ને બીડમાં જવા દઈએ. સર વાતાવરણ બે જો સારી મને પડી ખાધી ને નાખી હતી. થોડી નાખી હતી. ખબર હતી ખાહે નહીં. તો હું નાખી દઉં. ઉગાર કમ્પ્લીટ વારે તો હાલ ઊભા કરી બીડમાં જવા દે. આખી રાત તમારે ઉગાર જ વારવાનું છે બેઠા બેઠા ઢારિયામાં. તો હાલો. તો પાણી અટાણે પાસે બપોર કેડું ઘેરે ગયો હતો તો અટાણે આવ્યું આગળ બધું લઈને જો ખબર છે તમને. જઈએ પાણી ચડતા અહીંયા ફૂગી આવ્યું છે. અહીંયા હું તેમ સાહી સડવા માંડ્યું ને આ બધા પાણીને ભરાઈ ગયા. એ બરાબર જો અહીં પાણી પીધું. આપણે કુંડે પાયું જ ન પીતો. ઓલો મોર એવા છે એટલે આગળ મોર સીધો બીડી જાય ને આને પાણી પીવા દઈએ. તો અહીંયા બતાવું તમને કેટલું પાણી વહેતું એ બીડમાં. તો પાણી અહીંયા છે અહીંયા સુધી પૂગી આવ્યું છે. આમાં બધા પાણી ભરાઈ ગયું તમને બતાવું. અહીંયા છે જો આ સુધી ગુડા જેલી હવા ભરાઈ ગઈ ને અહીંયા છે પૂગી ગયું. ત્રણ મસ્ત તડકો નીકળ્યો છે. તો બરતું કમ્પ્લીટ સરવા માંડ્યા. ધરાઈ ગયેલ તો ફૂલ છે. તો એ સવાર કરતા કેમ સવાર તડકો તડકો ને એટલે વરસાદે ગાજે અને તડકો હિસાબે ભેગું છે. તડકાનો ભાઈ વરસાદનો તડકો હોય કે શું હોય જોઈએ. ને જો આ હવા ભરાઈ ગયું ને બરતું જો કમ્પ્લીટ સરવા માંડ્યા. તો હાલો મળીએ આગળ નગર. પછી બ્લોગ બહુ લાંબો થઈ જાય. એડિટિંગમાં પાછી ભૂલી થાય જરાક. વાહન તેલ ગોલાઈ હું બર પડશે. તો ઢોર જો બધા હલવાણા. આમાં પાણી હબાવશે તાંટ પડેલા હવે બાવર જો બધા હલવાણા ઘેરો આખો બર કરીને જાય રહ્યા. પણ આ ઘેર આપણો હતો જો મોર નીકળી બીજલભાઈ મોર નીકળી ગયા ને અહીંયા પાણી જડો અહીંયા સુધી પૂગી ગયું. ઉતાર મળી ગયો કે વધારે તમને કહી દઉં. અટાણે તો ઉતાર મળી ગયો. થોડો ઉતાર મળ્યો. જાજો ઉતાર નથી મળ્યો. અટાણ વાગી ગયા છે સાંજના તો ન કહે પણ રૂંઢાના 5 વાગી ગયા. ને સવારે આવ્યું હતું પાણી. આવ્યું તો સવારે 9 વાગે પાણી આવ્યું હતું. અટાણ 5 વાગે છે જરા ઉતાર મળ્યો. રાતે જો વરસાદમાંથી વધારે વરસાદ આવશે તો પાણી વધી જાય. માલ બધા ફૂફાડા મારતો જાય આમાં પાણીમાં.